તે આપણે જાણીએ તો સીવી રામન, વૈજ્ઞાનિક સીવી રામન, તેમણે રામન ઇફેક્ટની શોધ કરેલી, બરાબર છે. તો એ રામન ઇફેક્ટની શોધ માટે એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું અને એ નોબેલ પ્રાઇઝ જે એમને મળ્યું એમને સન્માનિત કરવા માટે આ રામન ઇફેક્ટની એની યાદ માટે આ વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. અને આજે આપણે ફરીથી તરંગો જોવા મળે છે. જે પીણામાં સૌથી વધુ પાણી હશે તે પીણામાંથી સૌથી વધુ આવૃત્તિવાળો દ્રવ્ય પદાર્થના દહન મતે પદાર્થ તાપમાન તેના જવળ બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે. સ્ક્રૂડ્રાઈવરના આગળનો ભાગ જે સ્ટીલ છે તે વિદ્યુતનો સ્ટીલના ટુકડાને કાગળ પર ઘસવાથી તે વિદ્યુત ભારિત બને છે. બે અરીસા વચ્ચેનું કોણનું માપ ઓછું થતું જશે તેમ મળતા પ્રતિબિંબનું સંખ્યા વધતી જશે. સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ તેની પાછળ રચાય છે. આ પ્રિઝમ સૂર્યના પ્રકાશને 7 વર્ગોમાં વિભાજિત કરે છે. આ મીણબત્તી છે. આમાં અરીસા વડે આના પડદા પર ઊંધું પ્રતિબિંબ દેખાય છે. અંતકોણ અરીસાની દૂર મૂકેલી વસ્તુઓ વાસ્તવિક અને ઉલટી હોય છે. અંતકોણ અરીસાની નજીક મૂકેલી વસ્તુઓ મોટી અને ચતુર હોય છે. આમાં સાચી જોડ કરશો તો લાઈટ સળગશે. સરસ. રણમાં વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા બહુ ઓછું પાણી ગુમાવે છે. આ પ્રકાશની ગતિ અને તેના પદાર્થો થવાની ક્રિયા વિશે ખ્યાલ આવે છે. આપણે કરી શકીએ તેવી રીતના હંમેશા ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આ રીતે તૈયાર કરેલા વિદ્યુત પરિપથ અને સ્વિચની સેફ્ટી પિનો જે પદાર્થોને તારના સ્વતંત્ર છેડા વડે જોડવામાં આવે અને તે બલ્બ પ્રકાશિત થતો નથી તેને વિદ્યુત અવાહક કહે છે. પ્રકાશ સીધી રેખામાં નથી છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી સર્કિટ તેમજ વસ્તુના પરિણામ જેવું જ હોય છે. વનસ્પતિનું પ્રકાશ પાણી અને પરિસરનું જ્વાળાનું વહન કરે છે. દિવાલ પર દબાણ લગાડ્યું છે. રબરનું સપાટી સાથે મજબૂતાઈથી ચોટી જાય છે કારણ કે તેના પર વાતાવરણનું દબાણ લાગેલું છે. આ પરથી સાબિત થાય છે કે વાતાવરણમાં દબાણનું મૂલ્ય ખૂબ જ વધારે છે. સમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે તે દર્શાવો. ડિફિલને પોલિથીન વડે ઘસવાથી આકર્ષે છે, વીજભારિત થાય છે. ડિફિલ વીજબળ મેળવે છે.
ઇલેક્ટ્રોસ્કોપ એ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે વપરાય છે. પાણીની ખુલ્લી સપાટીએ એક સરખું ઊંડાઈએ એક સરખી દબાણ લગાડે છે. ઉપરોક્ત કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે આપેલા કેટલાક પ્રવાહીઓ વિદ્યુતના સુવાહક છે અને કેટલાક પ્રવાહીઓ વિદ્યુતના મંદ વાહક છે. કઈ પાસે બાકી આવે આનું કારણ દ્રષ્ટિ પ્રકાર છે. કંપન કરતી વસ્તુ કે પદાર્થનું જોરથી બોલ. કંપન કરતી વસ્તુ કે પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે છે. સમતલ અરીસા વડે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે. હવાને ન મળતા આગ બળી જાય છે. આ સૂર્યપ્રકાશના 7 રંગમાં વિભાજિત થાય છે. આપેલી લોખંડની ખીલીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર તળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી તરત બીજા ઠંડા છેડા તરફ જાય છે. આમ થકી ઉષ્માનું પ્રસરણ થાય છે. હવા હવામાં ઓક્સિજન વાયુ રહે છે. જે પદાર્થોને તારના સ્વતંત્ર છેડા વડે જોડવામાં અને તે બલ્બ ચાલુ થતો નથી, જરા પણ દેખાતી નથી, તેને અપારદર્શક સંખ્યા કહેવાય. અને બહુ ચોખ્ખું તો નહીં પણ કાગળ પર આધારે દેખાય તેને પારદર્શક સંખ્યા કહેવાય. સંપૂર્ણ દેખાય છે તેને અપારદર્શક સંખ્યા. કાળા રંગની સપાટી પર તાપમાનનું સંખ્યા વધુ પ્રમાણમાં છે. ઉપરોક્ત કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે આપેલા કેટલાક પ્રવાહીઓ વિદ્યુતના સુવાહક છે અને કેટલાક પ્રવાહીઓ વિદ્યુતના મંદ વાહક છે. આ અમારો પ્રયોગ તરતી વસ્તુ અને ડૂબતી વસ્તુનો છે. આ વાટકી પાણીમાં તરશે, સીધી કરશે તો અને ઊંધી કરશે તો પાણીમાં ડૂબશે. નમસ્તે. આપેલી લોખંડની ખીલીને વિદ્યુત ચુંબક બનાવવું. સાધન સામગ્રી: લોખંડની ખીલી, ઇન્સ્યુલેટેડનો તાર, વિદ્યુત કોષ, સ્ટેપલર પિન. હવે ઇન્સ્યુલેટેડના તારને લોખંડની ખીલી પર ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો. હવે વિદ્યુત કોષના બંને છેડા સાથે ઇન્સ્યુલેટેડના તારને જોડી ટાંકણીઓ ખીલીની અણી પર ટાંકણીઓ વળગે છે તેનું અવલોકન કરો. નિર્ણય: આપેલી લોખંડની ખીલીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાથી લોખંડની ખીલી વિદ્યુત ચુંબક બને છે.
હેતુ વિદ્યુત ટેસ્ટર બનાવવું. સાધન સામગ્રી: એક સેલ, હોલ્ડર સાથે જોડેલ એક બલ્બ, ક્રોકોડાઇલ ક્લિપ અને સ્ક્રૂડ્રાઈવર. પદ્ધતિ: વાહક તારના એક છેડાને બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોડો. વાહક તારના એક છેડાને બે છેડાને ક્રોકોડાઇલ ક્લિપ સાથે જોડો. વાહક તારના બે છેડાને બલ્બ સાથે જોડો. ક્રોકોડાઇલ ક્લિપ. હવે બેટરીના જે સ્ક્રૂડ્રાઈવરના આગળનો ભાગ જે સ્ટીલ છે તેની સાથે એક ક્રોકોડાઇલ ક્લિપને જોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થાય છે અને જે પાછળનો ભાગ પ્લાસ્ટિક છે તેની સાથે જોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થતો નથી. અવલોકન: ટોર્ચ બલ્બ પ્રકાશિત થાય છે, ટોર્ચ બલ્બ પ્રકાશિત થતો નથી. નિર્ણય: ટોર્ચ સ્ક્રૂડ્રાઈવરનો જે આગળનો ભાગ સ્ટીલ છે તેની સાથે તે વિદ્યુતનો સુવાહક છે અને જે સ્ક્રૂડ્રાઈવરનો પાછળનો ભાગ જે પ્લાસ્ટિક છે તે વિદ્યુતનો અવાહક છે. સરસ.